તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય ગિરનારી। તો આજે આપણે પરિક્રમા ચાલુ કરવાની છે। વિડીયો લેટ આવ્યો છે કારણ કે જંગલની અંદર નેટવર્ક ના આવતું હોય, તમને પણ ખ્યાલ છે। તો મારો વિડીયો થોડોક લેટ છે, તો એ બદલ આઈ એમ સોરી। તો જુઓ મિત્રો, અત્યારે ભવનાથની અંદર ટ્રાફિક જુઓ, આવો કંઈક ટ્રાફિક છે અને આપણે પરિક્રમાની અંદર એન્ટર થવાનું છે। તો કયા ગેટેથી જવાનું છે એ પણ હું તમને બતાવીશ। તો ચાલો જઈએ આપણે આગળ। તો જુઓ, અહીંયા પણ ટ્રાફિક એટલો છે, પગ મૂકવાની પણ જગ્યા નથી, પણ આપણે પરિક્રમાનો લાભ તો લેવાનો જ છે। આવી ગયા છીએ એટલે આપણે પરિક્રમા તો કરવી જ પડશે। તો ચાલો આપણે આગળ જઈએ। તો મિત્રો, ફાઇનલી આપણે પરિક્રમાના ગેટ પાસે પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે પરિક્રમાનો પ્રારંભ કરવાનો છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વધુ વિડીયો જોવા માટે રિલેટેડ વિડીયોની અંદર જઈ અને પૂરી પરિક્રમાનો લાભ લેજો। તો આપણે ગેટની અંદર હવે પ્રવેશ કરી ગયા છીએ અને ખાસ મારી વિનંતી કે જંગલની અંદર પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે। તો કોઈએ પ્લાસ્ટિક સાથે લઈને આવવાનું નથી, આપણે નિયમોના પાલન કરવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, ઘણા દ્રશ્યો તમને એવા જોવા મળશે કે તમારું મન પ્રફુલ્લિત થઈ જશે અને પરિક્રમાના એવા તમને નજારા બતાવીશ કે તમને મજા જ આવી જશે। તો આપણા બધા વિડીયો તમે જોજો પરિક્રમાના, અને જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો વિડીયોને અને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરી મારો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય અને ઘેર બેઠા તમે પરિક્રમાનો લાભ લઈ શકો। તો જય ગિરનારી, ચાલો જઈએ આપણે હવે આગળ। તો જો મિત્રો, અહીંયા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે બાપા સીતારામ। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવી પરિક્રમામાં જે લોકો આવેલા છે એ લોકોને પ્રસાદ આપવામાં આવે છે। તો આવા અસંખ્ય લોકો સેવા માટે આવેલા છે, જે છાશ, અન્નક્ષેત્ર, પાણી, ઘણી એવી સેવાઓ આપી રહ્યા છે પરિક્રમાની અંદર। સીતારામ, જય હનુમાન દાદા, બાપા સીતારામ। તો પરિક્રમાનો પહેલો પડાવ એટલે ઝીણા વાવાની મઢી। તો જો મિત્રો, અહીંયા લોકોએ પડાવ નાખી દીધો છે। તો આવી રીતે જંગલની અંદર લોકો વિશ્રામ કરે છે અને વહેલી સવારે પાછા અહીંથી આગળ જતા હોય છે। મિત્રો, સવાર પડી ગઈ છે અને આ ઘોડી જોવો, પહેલા આ ઘોડી ઉપર પગથિયા નહોતા, અત્યારે પગથિયા બનાવી નાખ્યા છે એટલે લોકોને થોડીક આસાની થઈ ગઈ છે। તો જોવો, અહીંયા પણ પગથિયા હોવા છતાં એટલો ટ્રાફિક થઈ જાય। મિત્રો, પરિક્રમાની ખતરનાક ઘોડી અહીંયા આવી ગઈ છે અને ટ્રાફિક ચક્કાજામ થઈ ગયું છે। આપણે આગે જઈ અને વિડીયો બનાવવો પડ્યો છે। તો જુઓ, અહીંયા ટ્રાફિક જુઓ, અત્યારે એક ડગલું પણ કોઈ હલી શકતા નથી, જે વચારે છે એમનેમ છે એવો ટ્રાફિક જામ થઈ ગયો છે। તો પરિક્રમામાં આવો તો તમે પણ ધ્યાન રાખજો। તો અત્યારે બસ આટલો જ। વધુ વિડીયો જોવા માટે રિલેટેડ વિડીયોની અંદર જઈ પરિક્રમાના વિડીયો તમે જોઈ શકો છો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવજો, મળશું એક નવા વિડીયો સાથે। ત્યાર સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી।